મોરબી જિલ્લાની મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં ભાજપના તમામ 52 કોર્પોરેટરની હાજરી વચ્ચે યુવા મેયર તરીકે ઉત્તમ સુરાણીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે। આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની વરણી થઈ છે, તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિ પડસુબિયા, પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે નવી ટીમની રચનાથી કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે, તો આંતરિક રાજકીય ફેરફારો અને જૂના નેતાઓની અવગણના અંગે ચર્ચાઓ તેજ બની છે। પરિણામે મેયર અને ડેપ્યુટી મેયરના 2.5 વર્ષના કાર્યકાળને લઈને અનિશ્ચિતતા અને પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। તમારે અલગ અલગ ફાઇલ કરજો, તમારા વિસ્તારની પાણી ખોટ હોય, રસ્તાનું હોય, બગીચાની અલગ અલગ ફાઇલ બનાવી અને સારી રીતે મોરબી ભારતીય જનતા પાર્ટીનું મોરબી શહેરના સારી રીતે સારામાં સારી રીતે કામ થાય એવા આપણે પ્રયત્ન કરીએ। સરકારમાં જે પણ જરૂરી છે એ આપણે વધારે કામ લઈ આવી અને વધારે કેમ વિકાસ થાય એના પ્રયત્ન પછી બધા જેને મળે આપણે ઘણી વાર ચૂંટણીમાં કહીએ 52 જીતાડવાના, હોદ્દો ગમે એને મળે એ મળ્યા પછી આપણા આ કોર્પોરેશનના એક વડીલ તરીકે, નેતા તરીકે એને સ્વીકારી અને સારી રીતે આપણે કામ કરી એવી મારી હું ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા છું। ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી રત્નાકરજી અને મોરબી જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મોરબી જિલ્લાના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા દરેક ધારાસભ્ય અને સંસદ સભ્ય અને મોરબી જિલ્લાના મહામંત્રીઓ, હોદ્દેદારો તમામનો હું આભાર માનું છું કે મને યોગ્ય ગણી અને મને જવાબદારી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। હું પૂરી